સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના નઘોઈ ગામે MMPL સિઝન 1 એટલે કે મોર્નિંગ માસ્ટર પ્રીમિયર લીગ ક્રિકેટ મેચ ગઈકાલે ફાઇનલ રમાઈ ગઈ, જેમાં કિંગ્સ 11 અને શ્રી દેવમ 11 વચ્ચે રમાયેલી મેચમાં શ્રી દેવમ 11નો ભવ્ય વિજય થવા પામ્યો હતો, જેની ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. સુરત શહેર સહિત દેશ અને દુનિયાભરમાં 2020 IPL ક્રિકેટ મેચનો માહોલ જામી ચૂક્યો છે, ત્યારે સુરત શહેરના ક્રિકેટ પ્રેમીઓ કેમ પાછળ રહી જાય. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના નઘોઈ ગામે MMPL સિઝન 1 એટલે કે મોર્નિંગ માસ્ટર પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5 ટીમોએ ભાગ લીધો હતો. અત્યંત સુંદર વાતાવરણમાં ક્રિકેટ મેચ યોજવામાં આવી હતી, જેના ફાઇનલમાં શ્રી દેવમ 11 અને કિંગ્સ 11 વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. કિંગ્સ 11એ 10 ઓવરમાં 7 વિકેટના ભોગે 84 રન કર્યા હતા. તેની સામે શ્રી દેવમ 11એ માત્ર 4 વિકેટના ભોગે 85 રન કરી ટ્રોફી હાંસિલ કરી હતી. મેન ઓફ ધી મેચ તરીકે ભૌતિકભાઈ રહ્યા હતા, જેમાં સૌથી વધારે વિકેટ અને સૌથી વધારે રન તેને જ કર્યા. MMPL સિઝન 1 નો પ્રારંભ ધમાકાભેર કરવામાં આવતા ક્રિકેટ પ્રેમીઓમાં આજે ખુશી છવાઈ જવા પામી હતી. મિત્રો, હાલ ચારો તરફ ક્રિકેટની બોલબાલા ચાલી રહી છે. IPL કહો કે પછી સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના નઘોઈ ગામે અત્યારે MMPL મોર્નિંગ માસ્ટર પ્રીમિયર લીગનું પહેલું આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ જ સુંદર મજાની અહીંયા મેચ ચાલી રહી છે. એના આયોજક છે, કેપ્ટન છે સહિતનાઓ, તો શું કહેવા માગે છે આપણે તેમને મળીએ. જી નમસ્કાર, આપનું નામ? મારું નામ બિપિન છે. હા, શું કામકાજ કરો? મારું એમ્બ્રોઇડરી ટેક્સટાઇલમાં કામ છે અને અમે ડેઇલી સવારમાં દરેક યુવાનો વરિયાવ ગ્રાઉન્ડે રમવા જઈએ છીએ અને અમારી મોર્નિંગ માસ્ટર પ્રીમિયમ લીગ અમે શરૂઆત ફર્સ્ટ ટાઈમ છે અને 18 વર્ષને સાથે રાખી અમે બધા એકબીજાને ધંધામાં બી મદદ આવીએ અને આ નવું શરૂઆત અમે કરી છે. પણ એમાં પૂરેપૂરી અમને સફળતા મળી છે કે અમારે જ્યારે નિર્ણય લીધો કે આપણે આયોજન કરવું છે તો એક જ કલાકમાં બધાએ સપોર્ટ આપીને બધું આયોજનને સફળ કરી દીધેલું છે. કેટલી ક્રિકેટ ટીમ અત્યારે રમી રહી છે? અત્યારે 5 ક્રિકેટ ટીમ છે. અને અચાનક જ કેટલા દિવસ પહેલા આયોજન કર્યું? બસ 2 દિવસમાં નક્કી કર્યું અને તો બધાનો સપોર્ટથી સફળતા મળી ગઈ છે. અચ્છા, મોર્નિંગ માસ્ટર પ્રીમિયમ લીગનું આજે આયોજન કર્યું, નામ રાખવામાં આવ્યું છે, એની ઉપરથી રાખ્યું છે? એ અમે ડેઈલી સવારમાં રમવા જઈએ છીએ મોર્નિંગમાં, એટલા માટે. હા જી, આપનું નામ? ભરતભાઈ ગોટી. હા, તમે બોલર કે પછી બેટ્સમેન? ઓલરાઉન્ડર. ઓલરાઉન્ડર છો. આ કેવી રીતે અચાનક જ નક્કી કર્યું કે મોર્નિંગ માસ્ટર જ રાખીએ આપણે? બસ અમને એમ થયું કે આપણે કંઈક આયોજન કરવું છે તો નામ શું રાખશું, તો પછી વિચાર આવ્યો કે આપણે સવારમાં બધા યંગ જનરેશન જ રમવા જઈએ છીએ તો એનું નામ જ એમાં રાખી દીધું મોર્નિંગ માસ્ટર પ્રીમિયમ લીગ. અને અમારી આ પ્રીમિયમ લીગની ખાસિયત એ છે કે બધા જુદા જુદા એરિયામાંથી આવે છે. અત્યાર સુધી તમે બધા આયોજન એવા જોયા છે કે કોઈ તાલુકાની ટુર્નામેન્ટ હોય, કોઈ પરિવારની હોય, કોઈ ગામની હોય, પણ અહીંયા અમારે કોઈ એક ગામ તાલુકાની નથી કે કોઈ એક વરણની નથી. બધા જ વરણ સાથે રહી એકબીજા સાથે ખભે ખભો મિલાવી અને સવારમાં જે રમવા આવે છે એના ઉપરથી અમે આયોજન નક્કી કર્યું. અને આયોજન જેવું નક્કી કર્યું ને સવારમાં એક મેસેજ છોડ્યો એટલે અમારા ગ્રુપની અંદર તરત ને તરત જેટલી સ્પોન્સરશીપ હતી બધી ડન થઈ ગઈ. અમારે સ્પોન્સરશીપ બીજી એક્સ્ટ્રા મૂકવી પડી અને એ પણ ફૂલ થઈ ગઈ અને બધાએ સહિયારા પ્રયત્નથી કામ કર્યું છે. ટોટલ 5 ટીમ રમી રહી છે અને અહીંયા જે ટીમ અત્યાર સુધી રમી એમાં કાં તો 2 જ વસ્તુ થઈ. ટીમ જે રમતી હતી એમાં એક જીતી અને બીજી છે એ શીખી. હારતું તો કોઈ અહીંયા છે જ નહીં, કારણ કે અમારું સ્લોગન છે રમશે MMPL અને જીતશે MMPL. કેટલી ઓવરની મેચ છે? 10 ઓવરની મેચ છે. જી, આપનું નામ? મારું નામ અંકિત માંગુકિયા. હા અંકિતભાઈ, કેટલા સમય તેમ ક્રિકેટ સાથે સંકળાયેલા છે? ક્રિકેટ હું છેલ્લા 10 વર્ષથી રમું છું. અલગ અલગ ટુર્નામેન્ટ, ગામની ટુર્નામેન્ટ હોય, પરિવારની ટુર્નામેન્ટ હોય. આ પહેલી વાર છે અમે સવારમાં પ્રેક્ટિસ કરવા જાય બધા મિત્રો, તો બધા મિત્રોનું એવું હતું કે આપણે એક ટુર્નામેન્ટનું આયોજન ગોઠવીએ, સવારમાં બધા રમવા જતા. તો પહેલી વાર અમે ગોઠવ્યું નક્કી કરીને, 2 દિવસમાં નક્કી થઈ ગયું પછી ગોઠવી નાખ્યું. આ પહેલી સિઝન છે મોર્નિંગ માસ્ટર્સ પ્રીમિયમ લીગ. પહેલી સિઝન પણ એટલી ધમાકેદાર તમે જે શરૂઆત કરી છે ને આટલા લોકો અહીંયા સુધી આવ્યા છે, એના માટે શું સંદેશો છે? એના માટે એક જ સંદેશો આપીશ કે આપણે ભેગા મળીને કોઈ પણ આયોજન કરીએ તો સરસ જ થાય. બધા સાથે મળીને કરીએ એટલે આયોજન સરસ જ થાય. આ પહેલું આયોજન છે છતાં પણ એટલું ભવ્ય અને સુંદર થયું, તેના માટે બધા કમિટી મેમ્બરોનો પણ ખૂબ ખૂબ આભાર અને બધા પ્લેયરોનો પણ ખૂબ ખૂબ આભાર. કેમ કે બધા અહીંયા આવશે તો જ થાય ને, બધા ભેગા મળીને કરીએ તો જ પોસિબલ કોઈ પણ આયોજન થાય. બધાનો સાથ સહકાર જરૂરી હોય જ છે કોઈ પણ આયોજન. ઓકે મિત્રો, હાલ હવામાન ખાતું કહી રહ્યું છે કે 40 થી 41 ડિગ્રી ગરમી છે. સુરતથી 45 કિલોમીટર દૂર ઓલપાડ તાલુકાના નઘોઈ ગામે અત્યારે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. મોર્નિંગ માસ્ટર પ્રીમિયર લીગ ટૂંકા ગાળાની અંદર લોકોએ નક્કી કર્યું અને અત્યારે મારી તરફ આપ જોઈ રહ્યા છો, ખૂબ જ સુંદર મજાની અહીંયા ક્રિકેટ મેચ ચાલી રહી છે. જે ટનપન ચેનલ માટે હું પ્રકાશ પાડા કેમેરા નરસદ સેટા સાથે નઘોઈ ગામ સુરત.